સ્ટાર્ટ. નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના સમાચાર. ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા ખાંડના ભાવ વધારાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખાંડના વધતા ભાવના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પાર્ટીના કાર્યકરો હાથમાં પોસ્ટરો સાથે રસ્તા પર ઉતર્યા હતા અને વધતી મોંઘવારી સામે સરકારનો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ખાંડના ભાવમાં થયેલા વધારા અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આપના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર મોંઘવારીને અંકુશમાં રાખવામાં નિષ્ફળ નીવડી છે અને સતત વધતા જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવના કારણે સામાન્ય નાગરિકો પર આર્થિક બોજ વધી રહ્યું છે. ખાંડના વધેલા ભાવને લઈને સરકારનું ધ્યાન દોરવા માટે પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. આપ દ્વારા સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવાની માંગ કરવામાં આવી હતી. એક સમયે જ્યારે ખાંડનો ભાવ 20 રૂપિયા થયો હતો ત્યારે અટલ બિહારી વાજપેયી સાહેબે સંસદમાં પ્રશ્ન કર્યો હતો કે આ 20 રૂપિયા ખાંડનો ભાવ જે થયો છે એના લીધે જે મોંઘવારી વધી રહી છે તેની જવાબદાર સરકાર છે. સરકાર એની જવાબદારી નક્કી કરે. એ જ રીતે આજનો સમય પણ એ જ આવ્યો છે. ઇથેનોલના નામે પેટ્રોલ સસ્તું થશે કરી અને આજે ખાંડનો ભાવ મોંઘો થઈ ગયો છે. આ ભાજપની ભૂંડી સરકારે આ સમયમાં આવનાર સમયમાં જે તહેવારો છે એમાં ભારતની જનતાને સારી એવી ભેટ આપી છે. ભાજપની સરકારને આમ આદમી પાર્ટી તરફથી અમારો એ જ સવાલ છે કે આવનાર સમયમાં ભાજપની સરકાર શું આવી ભેટ આપતી રહેશે કે પછી જાહેર જનતા માટે જાહેર જનતાના હિતમાં કોઈ પગલાં ઉઠાવશે કે નહીં. જ્યારે ખાંડનો ભાવ 20 રૂપિયા થયો હતો ત્યારે અટલ બિહારી વાજપેયી સાહેબે સંસદમાં મુદ્દો ઉઠાવ્યો હતો કે ખાંડનો ભાવ આટલો વધ્યો છે, ગૃહિણીઓને તકલીફ પડી રહી છે. સરકારે જતા દિવસોમાં જ્યારે કાયદાકીય રસ્તા લેવાના હતા, એના રસ્તા કાઢવાના હતા કે ખાંડનો ભાવ આટલો વધે નહીં અને માણસોને તકલીફ પડે નહીં, તે સમયે સરકારે રસ્તા લીધા નહીં, કાયદાકીય પગલાં લીધા નહીં. એના લીધે જાહેર જનતાને ભોગવવું પડે છે. તો આજનો સમય, આજે ખાંડનો ભાવ 60 થી 70 રૂપિયા વધી ગયો છે. એક E20 ના ઉપયોગથી પેટ્રોલનો ભાવ સસ્તો કરવાના ચક્કરમાં આજે ખાંડનો ભાવ 70 રૂપિયા પહોંચી ગયો છે. ગૃહિણીઓના બજેટ પર આજે ભાર પડી રહ્યો છે. તો સરકાર એનો જવાબ આપે. અને આજે આમ આદમી પાર્ટી ભરૂચ તરફથી આજે વધી રહેલા ખાંડના ભાવના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દૂર કરો ભાઈ, દૂર કરો, મોંઘવારી દૂર કરો, દૂર કરો ભાઈ, દૂર કરો, મોંઘવારી દૂર કરો. હાસોડની પંડવાઈ સુગર ફેક્ટરીમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલનો ચૂંટણી પૂર્વ બિનહરીફ વિજય થયો હતો. ભરૂચના હાસોડ તાલુકામાં આવેલી પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળની સહકાર પેનલે ચૂંટણી પૂર્વ મોટો વિજય મેળવ્યો છે. કુલ 16 ઝોન પૈકી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. 14 બેઠકો બિનહરીફ તથા સહકાર પેનલના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગાંધીનગરથી પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલ પહોંચતા સમર્થકોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. સહકારી ક્ષેત્રના આગેવાનો અને કાર્યકરોએ મંત્રી ઈશ્વરસિંહ પટેલ અમે સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન અનિલ પટેલને ફૂલહાર પહેરાવી જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. બાકી રહેલી 2 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે ત્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલે ચૂંટણીમાં ફોર્મ પરત ન ખેંચનારા 2 ઉમેદવારો સામે આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ આ ઉમેદવારો ખેડૂત વિરોધી છે અને તેમની હટના કારણે સુગર ફેક્ટરીને ચૂંટણી પાછળ અંદાજે ₹30 થી 35 લાખનો ખર્ચ ઉઠાવવો પડશે. વિજયોત્સવ દરમિયાન ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાની વાત કરી છે. તેમણે ખેડૂતોને આગામી સમયમાં પણ શેરડીના સારા ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ અને
કટિબદ્ધ રહેવાની ખાતરી આપી હતી. ભરૂચ એલસીબી પોલીસે જંબુસરના અડખી ગામેથી 50,000 ઉપરાંતનો જુગાર ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીએ જંબુસર તાલુકાના અડખી ગામેથી 51,000 રૂપિયાનો જુગાર ઝડપી પાડ્યો છે. આ કેસમાં ભાજપ બક્ષીપંચ મોરચાના જંબુસર ઉપપ્રમુખ સંદીપભાઈ ચંદુભાઈ રાવલ ઉર્ફે સુજાની સહિત 2 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે અડખી ગામના તળાવની પાળે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી 3 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં રાવજી ઉર્ફે રાજુ મેલા ઠાકોર, નિમેશભાઈ જસવંતભાઈ રાજ અને સમીર ઉર્ફે શેટ્ટોનો સમાવેશ થાય છે, જ્યારે સંદીપભાઈ ચંદુભાઈ રાવલ અને અજયભાઈ નામના 2 જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર કેસની વધુ તપાસ વેડજ ઝઘડિયા તાલુકાની ઉમરલા પોલીસે બોરવેલના કેબલ ચોરીનો ગુનો ઉકેલી કાઢી 7 આરોપીઓની ધરપકડ કરી છે. ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ મથક વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાંથી બોરવેલના કેબલ ચોરીના બનાવો સામે આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે મળેલી બાતમીના આધારે પોલીસે બામલ્લા ગામના કૌશિકભાઈ નરેશભાઈ વસાવા અને સંદીપભાઈ મેલસિંહભાઈ વસાવાને ઝડપી પૂછપરછ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓએ અન્ય 5 સાગરીતો સાથે મળી રાત્રિના સમયે ખેતરોમાંથી બોરવેલના કેબલ કાપી ચોરી કાર્યની કબૂલાત કરી હતી. આરોપીઓ કેબલ ચોરી કર્યા બાદ તેને ખેતરની સીમમાં સંતાડી રાખતા અને ત્યારબાદ તેનું વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ ગુનામાં કૌશિકભાઈ વસાવા, સંદીપભાઈ વસાવા, અલ્કેશભાઈ વસાવા, પિયુષભાઈ વસાવા, મનીષભાઈ વસાવા, અંકિતભાઈ વસાવા અને રાહુલભાઈ મોયો સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીના કેબલ ભરેલો એક કોઠડો તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી 2 મોટરસાયકલ કબજે કરી છે, જેમાં એક યામાહા MT-15ની કિંમત આધારે 80,000 રૂપિયા અને બીજી મોટરસાયકલની કિંમત આધારે 20,000 રૂપિયા દર્શાવવામાં આવી છે. ઉમરલા પોલીસે સમગ્ર કેબલ ચોરીની ટોકડીનો પર્દાફાશ કરી વધુ તપાસ હાથ ધરી છે. પાનોલી પોલીસે 2 લાખથી વધુના ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસેથી પાનોલી પોલીસે 3 કિલોગ્રામથી વધુના ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ધરપકડ કરી ગાંજાનો જથ્થો અને એક મોબાઈલ મળી કુલ રૂપિયા 2,27,000નો મુદ્દામાલ કબજે કરી અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની પાનોલી પોલીસને નેશનલ હાઈવે પર બાકરોલ બ્રિજથી સંજાલીના મહારાજનગર તરફ શુભેન્દ્ર શેખર પ્રેમચંદ દેવ નામનો ઇસમ ગાંજાનો જથ્થો લઈને આવનાર હોવાની બાતમી મળી હતી. જે મળેલી બાતમીના આધારે પાનોલી પોલીસે બાકરોલ બ્રિજના સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન શુભેન્દ્ર શેખર પ્રેમચંદ દેવ આવતા તેને રોકી તલાશી લેતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 1,97,000ની કિંમતનો 3.942 કિલોગ્રામ જથ્થો અને 30,000નો મોબાઈલ મળી કુલ રૂપિયા 2,27,000નો મુદ્દામાલ જપ્ત કરી સઘન પૂછપરછ કરતા તે ઓડિશાના રાજેશ નામના ઇસમ પાસેથી ખરીદી કરી કાપોદ્રાની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતા મહેન્દ્ર મદેસિયાને આપવાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી રાજેશ અને મહેન્દ્ર મદેસિયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ગડખોલ પાટિયાથી અંદાળા ગામને દોરતા મુખ્ય માર્ગ તથા રિક્ષા ચાલકોએ માર્ગ ઉપર બેસી વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંદાળાને જોડતું મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર પડેલા ખાડા અને માર્ગની બાજુમાં ગટર માટે કરવામાં આવેલા ખોદકામના કારણે અવરજવર વધુ મુશ્કેલ બની છે. માર્ગની બિસ્માર સ્થિતિને લઈને રિક્ષા ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યું છે. તંત્રનું ધ્યાન દોરવા માટે રિક્ષા ચાલકોએ માર્ગની બાજુમાં ગટર માટે ખોદવામાં આવેલા ખાડામાં બેસીને અનોખી રીતે વિરોધ નોંધ્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી માહોલમાં માર્ગની સ્થિતિ વધુ ખરાબ બની રહી છે અને વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. ગડખોલ પાટિયાથી અંદાળા તરફનું આ માર્ગ મહત્વપૂર્ણ હોવાથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. હવે રિક્ષા ચાલકો અને સ્થાનિકોએ તંત્ર સમક્ષ માર્ગનું તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માંગ કરી છે. મારું નામ નવીનભાઈ બાલુભાઈ પટેલ છે. રહેવાસી અંદારાનો છું. આજે 32 વર્ષથી હાકુચમાં પહેલી વાર આવો રોડ જોયો મેં. આજે વર્ષો થઈ ગયા, એનું કોઈ નિરાકરણ જ નથી આવતો. ભલભલા નેતા જાય, પ્રમુખો જાય તો કોઈને કંઈ પડેલી નથી. હવે રિક્ષાવાળા બિચારા શું કરવાના? રોજનો ખર્ચો એટલો આવે એક તો ધંધો થતો નથી ને કોઈ કરવા રાજી નથી. આજે આજુબાજુ ગટર લાઈનો ખોલેલી છે, એનું કોઈ નિરાકરણ નથી. બસ મારે આ ગટર લાઈન થયા છે 15-20 દિવસ થઈ ગયા, પણ એનું કોઈ નિરાકરણ નથી. હવે એના માટે પૂરી ચીજ નથી ખબર. આ પાણી બી આજકાલ કેટલા દિવસ થયા, પણ એનું કોઈ એ જ નથી. કોઈ જોવા નથી આવતું કે કોઈ કહેવા નથી આવતું. હવે એનું કરવું, રિક્ષાવાળાનું કોઈ ચાલતું નથી, રિક્ષાવાળાનું કોઈ માનતું નથી. બરાબર, બસ આટલા આપણું કહેવું છે ભાઈ. આજે ગડખોલ પાટિયાથી અંદારાને જોડતો રોડ આજે વર્ષોથી આ વેલકમ નગર પાસે જે રોડ ખાડા ખબૂચિયા છે ને સાઈડ પર આજે ગટર લાઈન ખોદીને જતા રહેલા છે. આજે જે જિલ્લામાં લાગતો હોય કે તાલુકામાં જે આ રોડ લાગતો હોય, વહેલી તકે અમારી એક જ માંગ છે કે આરસીસી રોડ બનાવી આપો કે પછી બ્લોક બનાવી આપો. રિક્ષા ચાલકોમાં તકલીફ એટલી છે કે આજે અમારે રિક્ષા ચલાવવાનું મન બી નહીં ને એટલા ટાયરો અને ગાડીનું બી એટલું નુકસાન થાય છે અને કમરોનો બી એટલો પ્રોબ્લેમ આવે છે કે આજે અમારે રિક્ષાનો ખર્ચો કરીએ કે હોસ્પિટલનો ખર્ચો કરીએ. આજે ખાડા એટલા વધી ગયેલા છે ને બાજુમાં આજે મોટના કુવા ખોદીને જતા રહેલા છે. આજે 10-15 દિવસથી સાઈડ પર ખાડા ખોદીને જતા રહેલા છે અને એની કોઈ ગટરનું કઈ હવે શાના માટે ખાડા ખોદી ગયા એનું તો અમને કોઈ ખબર નહીં કે ગટર માટે ખોદી ગયા કે આજે અમારા રિક્ષા ચાલકના મોટના કુવા માટે ખોદી ગયેલા છે. અમને એનું કોઈ ખબર છે નથી. અમારે તો એક જ માંગ છે કે વહેલી તકે આને નિરાકરણ લાવે ને રોડ રસ્તા સુધારી આપો ખાલી.